આ વિડીયોમાં એકદમ સરળ રીતે એકદમ ટેસ્ટી 1 કિલો ધાણી મમરાનો ચેવડો બનાવવાની પૂરી રીત અને સ્પેશિયલ ટિપ્સ આપી છે અને ચટપટો ચેવડાનો મસાલો બનાવ્યો છે જેનાથી ચેવડાનો સ્વાદ બમણો થઈ જશે. આ જ રીતે ચોક્કસ ઘરે બનાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 100 ગ્રામ જુવારની ધાણી લીધી છે અને 100 ગ્રામ બાસમતી મમરા લીધા છે. બંનેનું પ્રમાણ સરખું લીધું છે. જુવારની ધાણી હોય છે તે ફોડવા માટે ફ્રેન્ડ્સ માટી અથવા તો મીઠાનો ઉપયોગ થાય છે, તો તેમાં કચરાનું પ્રમાણ ને માટીનું પ્રમાણ હોય છે, તો આપણે પહેલા તેને સરખી ચાળી લેવાની. ફ્રેન્ડ્સ, તમે નીચે જોઈ શકો છો કે કેટલો માટીનો ભાગ છે. તેવી જ રીતે આપણે મમરાને પણ ચાળી લઈએ. મમરામાં પણ ફ્રેન્ડ્સ રેડીમેડ હોય છે, પણ ઘણીવાર કાળા મમરા હોય છે અને કચરાનો ભાગ પણ હોય છે, તો આપણે તેને કાઢી લેવાનો અને ભૂકો પણ હોય છે. હવે ધાણી અને મમરાનો ચેવડો બન્યા પછી બહુ વધારે દિવસ સુધી ક્રિસ્પી રહે તેની માટે આપણે તેનું મોઇસ્ચર કાઢવું જરૂરી છે, તો આપણે તેને પહેલા શેકીએ. અત્યારે આપણે એક મોટું પેન લીધું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. ફ્રેન્ડ્સ, આ જે વાસણ લઈ તે આપણે જાડું અથવા જાડા તળિયાવાળું વાસણ લેવાનું, જેથી શેકતી વખતે નીચે બિલકુલ ચોટી ના જાય. હવે આપણે ધાણીને લઈએ છીએ પહેલા. ફ્રેન્ડ્સ, ધાણી ને મમરાને અલગ અલગ શેકવાના, કેમ કે બંનેનો કડક થવાનો એટલે કે કુકિંગ ટાઈમ અલગ અલગ છે. જો બંને સાથે નાખશું તો મમરા જલ્દી શેકાઈ જશે ને બળી જશે, અને ધાણીને થોડી વાર લાગશે, તો આપણે બંનેને અલગ અલગ શેકીશું. આને આપણે ડ્રાય રોસ્ટ જ કરીએ છીએ, તેલ કે ઘીથી રોસ્ટ નથી કરતા. ફ્રેન્ડ્સ, આપણને ખબર કેવી રીતે પડે કે ધાણી શેકાઈ ગઈ છે અને કડક થઈ છે? અત્યારે તમે જુઓ, ધાણી એકદમ દબાવીએ તો બિલકુલ ક્રન્ચી નથી, બિલકુલ ચવડ ધાણી છે. જેમ શેકાશે તેમ તે ક્રિસ્પી થાય અને આમ દબાવશો તો તરત તૂટી જશે, ત્યાં સુધી આપણે શેકીશું. જો ફ્રેન્ડ્સ, ઘર આગળ સરસ તડકો આવતો હોય તો તમે આ ધાણી ને મમરાને 2 કલાક માટે તડકામાં તપાવી દેશો તો પણ તે સરસ ડ્રાય રોસ્ટ થઈ જશે. આપણે નીચેથી અને ઉપરથી હલાવતા ધાણી શેકવાની, જેથી બધી સાઈડથી તે સરસ શેકાય. ફ્રેન્ડ્સ, હોળીનો તહેવાર આવે એટલે આપણે ધાણી, ગોળ, દાળિયા, ખજૂર વગેરે ખાઈએ છીએ. તેનું એક સાયન્ટિફિક રીઝન છે. આપણને એમ થાય કે આ તહેવારમાં જ આ કેમ ખાવાનું, બીજા કોઈ તહેવારમાં ધાણી કેમ નથી ખાતા? તેનું કારણ એ છે કે અત્યારે હવે વસંત ઋતુની શરૂઆત થાય છે અને જે શિયાળાની ઋતુ હતી તે પૂરી થાય છે, એટલે કે ડબલ સિઝન છે. સવારે ઠંડી લાગે ને બપોરે તડકો લાગે છે, તો ડબલ સિઝનમાં હંમેશા બેક્ટેરિયા વધે છે અને શરદી કફના વાયરસ પણ વધે છે. તો તે શરદી અને કફ જે આપણા ફેફસામાં જામી ગયો છે તેને કાઢવા માટે આ જુવારની ધાણી ખૂબ ઉપયોગી છે. ફ્રેન્ડ્સ, આપણને જે પણ તહેવારમાં જે પણ ખાવાનું આપ્યું છે ને તે બધું સિઝન પ્રમાણે અને સિઝનને અનુરૂપ આપ્યું છે કે જે આપણા શરીર માટે બેસ્ટ છે. શિયાળામાં વસાણા, હોળીમાં ધાણી, ખજૂર વગેરે આપણે ખાવા જ જોઈએ. ફ્રેન્ડ્સ, આપણે વાત કરી છે ત્યાં સુધી આપણી ધાણી પણ સરસ ક્રિસ્પી થતી આવે છે. ફરીથી આપણે એકવાર દબાવીને જોઈ, હજી થોડી થઈ છે. અને ફ્રેન્ડ્સ, તમે જોશો ને તો પહેલા જે ધાણી હતી ને તેનાથી થોડી વધારે ફૂલી પણ જશે. ફ્રેન્ડ્સ, એપ્રોક્સ ધાણીને શેકાતા 4 થી 5 મિનિટ જેટલું થઈ ગયું છે. તમે ખાઈને પણ ચેક કરી શકો છો કે ધાણી ક્રિસ્પી થઈ છે કે નહીં. અત્યારે આ રેડી છે, તો આપણે તેને કાઢી લઈએ. તે જ પેનમાં મમરાને શેકી લઈએ. ફ્રેન્ડ્સ, મમરાને શેકાતા બહુ ટાઈમ નહીં લાગે. અત્યારે થોડા સારા એવા ક્રન્ચી જ છે, કારણ કે સિઝન અત્યારે સારી છે, તો આપણે તેને 1 થી 2 જ મિનિટ માટે શેકીએ. હવે ચેવડાનો સ્પેશિયલ મસાલો બનાવીએ. અત્યારે જે માપ લઉં છું તે આપણી રૂટીનની ચમચીથી લઉં છું, જેથી તમને સરળતા રહે. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે. 1/4 ચમચી જેટલું સંચળ એડ કરીએ છીએ. સિઝનલ ચેન્જ વખતે જે કફ થાય છે તેને કાઢવા માટે સૂંઠ બેસ્ટ છે, તો અત્યારે અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર લઈએ છીએ. અડધી ચમચી જેટલો આમચૂર એડ કરીએ છીએ. અડધી ચમચીથી ઓછું મીઠું એડ કરીએ છીએ, કેમ કે સંચળ લીધું છે, મીઠામાં પણ ખારાશ હોય છે અને ધાણીમાં પણ ખારાશ હોય છે, તો અત્યારે મીઠાનું પ્રમાણ આપણે ઓછું રાખીશું. પછી જોઈશે તો પાછળથી એડ કરીશું. હવે મસાલાને બહુ સારો સ્વાદ દેવા માટે 2 પિંચ જેટલો ગરમ મસાલો એડ કરીએ છીએ. જો તમારી પાસે તજ પાવડર હોય તો 2 પિંચ તજ પાવડર પણ એડ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, ચેવડો છે તે ગળપણ વગર તો અધૂરો જ છે ને, તો અત્યારે આપણે 3 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ છીએ. આ બધું હવે આપણે સરખી રીતે મિક્સ કરી દઈએ. આ મસાલો ફ્રેન્ડ્સ તમે વધારે પ્રમાણમાં બનાવી અને ફ્રીઝમાં રાખશો, અને તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમે મમરાનો ચેવડો, ધાણી મમરાનો ચેવડો કોઈ પણ ચેવડા પર નાખી અને ખાશો તો બહુ જ સરસ ટેસ્ટ લાગશે.
જો ફ્રેન્ડ્સ તમારે તીખાશ વધારે જોતી હોય તો તમે 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું આમાં એડ કરી શકો છો. આપણો એકદમ મજેદાર મસાલો બનીને રેડી છે. હવે આ મસાલાને આપણે એક જારમાં ભરી દઈએ. હવે આપણે વઘાર કરવા માટે એક ઊંડું ને પોળું વાસણ લેવાનું. હવે તેની અંદર 4 ચમચા તેલ લઈએ છીએ. ફ્રેન્ડ્સ, ઘણા બધાને ચેવડો બનાવે ત્યારે એવો પ્રોબ્લેમ થાય છે કે 2 દિવસ પછી ચેવડો કોરો કોરો અને મસાલા વગરનો લાગે છે. તેવું ના થાય તેની માટે અત્યારે આપણે તેલ પ્રોપર જ મૂકવાનું, જેથી જ્યાં સુધી આપણો ચેવડો ટકશે ત્યાં સુધી તેનો ટેસ્ટ એઝ ઇટ ઇઝ રહેશે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણને તેલનું પ્રમાણ વધારે લાગે છે, પણ જે ક્વોન્ટિટીમાં ચેવડો તૈયાર થશે તેની માટે આ તેલ એકદમ એપ્રોપ્રિએટ છે. તેલ થોડું થાય પછી આપણે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ છીએ. જો તમને ચેવડામાં રાઈ ભાવતી હોય તો તમે આ ટાઈમે પહેલા રાઈ નાખી રાઈ ફૂટે પછી હિંગ એડ કરી શકો છો. અત્યારે 100 ગ્રામ એટલે કે 1 કપ જેટલા સિંગદાણા લીધા છે. કાચી જ સિંગ લીધેલી છે. અત્યારે ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખી છે. જો બહુ વધારે ગરમ તેલ હશે ને સિંગ નાખશું ને ફ્રેન્ડ્સ, તો સિંગ ઉપરથી લાલ થઈ જશે અને પછી કડવો સ્વાદ લાગશે ને અંદરથી ક્રન્ચી નહીં થાય. જો ધીરા તાપે કરશું તો અંદરથી સરસ ક્રન્ચી થશે. સિંગ થોડી ગોલ્ડન થાય અને તેની વચ્ચે થોડા ભાગ પડશે ત્યાં સુધી આપણે થવા દઈએ. અત્યારે જે આખી સિંગ દેખાય છે તે સિંગ થોડી થોડી ફૂટી જશે. બીજી સાઈડ આપણે 2 અડદના પાપડને પણ શેકી લઈએ. તમે તળીને પણ લઈ શકો છો, પણ અત્યારે આપણે ઓછા તેલમાં બનાવીએ છીએ તો શેકી લઈએ. આપણી સિંગ પણ હવે કડક થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો વચ્ચે ક્રેક્સ પણ આવી ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે 50 ગ્રામ એટલે કે અડધી વાટકી દાળિયાની દાળ લઈએ છીએ. સિંગનો કુકિંગ ટાઈમ ફ્રેન્ડ્સ વધારે છે અને દાળિયાનો ઓછો છે. જો સિંગ સાથે દાળિયા નાખશો ને તો દાળિયાની દાળ બહુ જ કડક થઈ જશે ને પછી ખાતી વખતે બહુ જ કડક લાગશે. તો આપણે સિંગ થાય પછી જ દાળિયાને એડ કરવાના. પરફેક્ટ રેસીપી બનાવવા માટે કઈ વસ્તુ ક્યારે ઉમેરવી તે ખૂબ જ મહત્વનું છે. હવે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, હળદર આપણે વઘારમાં એડ કરીએ છીએ જેથી તેની કચાશ ના લાગે અને કલર પણ સરસ આવે. હળદર મસાલામાં એડ કરીએ ને તો ફ્રેન્ડ્સ ઉપરથી જ્યારે ખાય ને ત્યારે હળદરનો થોડો તુરો ટેસ્ટ લાગે. હવે આપણે 20 નંગ કાજુને વચ્ચેથી ટુકડા કરીને લીધા છે. 15-20 જેટલા લીમડાના પાન એડ કરીએ. લીમડાના પાનને ફ્રેન્ડ સરખા સાતળવાના, કેમ કે તેમાં મોઇસ્ચરનું પ્રમાણ હોય છે. જો તેમાં ભીનાશ રહેશે ને તો આપણો ચેવડો પાછળથી હવાઈ જશે. ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો આમાં લીલું મરચું પણ એડ કરે છે સમારીને, તો તેને પણ તમારે આ ટાઈમે એડ કરી દેવાનું અને પૂરું કડક સરસ થવા દેવાનું. હવે 1/4 કપ સૂકું ટોપરું આવે છે, તેને મેં આવું પતલું પતલું સમારી લીધું છે, તેને લઈએ છીએ. આનો સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે. ટોપરું તરત જ બ્રાઉન થઈ જશે, તેથી આપણે તેને બહુ વખત માટે નથી કરવાનું. હવે તમે જોઈ શકો છો આપણું ટોપરું પણ બ્રાઉન થઈ ગયું છે, કાજુ પણ સરસ તળાઈ ગયા છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈ અને પછી 18 થી 20 નંગ જેટલી કિસમિસ એડ કરીએ છીએ. હવે આપણે ધાણી અને મમરા એક મોટા વાસણમાં લઈએ. હવે આપણે 4 થી 5 ચમચી જેટલો મસાલો પહેલા એડ કરીએ, પછી જરૂર પ્રમાણે એડ કરી શકીશું. હવે આપણે જે વઘાર કર્યો તે એડ કરીએ. આપણે મસાલા ઉપર વઘાર નાખ્યો જેથી તેલ સાથે મસાલો પણ સરસ ભળી જાય. હવે આપણો વઘાર ગરમ છે તો તરત આપણે હાથ નહીં નાખી શકીએ, પહેલા તેને થોડું મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, અત્યારે એટલી મસ્ત સુગંધ આવે છે, આમચૂરની ખટાશની સુગંધ આવે છે, ગરમ મસાલાની ફ્લેવર આવે છે, એટલું મસ્ત લાગી રહ્યું છે. હવે આપણે હાથેથી અને ઝારાની મદદથી બધું મિક્સ કરીએ જ્યાં સુધી ધાણી પૂરી કોટ થઈ જાય. તમારે આ ટાઈમે ચેવડાને ચાખી જોવાનો. તમને ગળપણ પ્લસ કરવું હોય કે તીખાશ પ્લસ કરવી હોય તો તમે આ ટાઈમે કરી શકો છો, કેમ કે હજી આ બધું ગરમ જ છે તો સરસ રીતે ભળી જશે. ફ્રેન્ડ્સ, આપણે જે મસાલો નાખ્યો તે એકદમ પરફેક્ટ હતો કે આપણો ચેવડાનો કલર એકદમ મસ્ત થઈ ગયો છે. પાપડનો હાથેથી ભૂકો કરીને એડ કરીએ. એક વાટકી જેટલી બેસનની સેવ એડ કરીએ છીએ.
ફ્રેન્ડ્સ, આ સેવ ઘરે કેવી રીતે બનાવી તેનો વિડીયો પણ મેં મૂકેલો છે, તે તમે જોઈ શકો છો. લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. અને 1 બાઉલ જેટલી તીખી બુંદી એડ કરીએ છીએ. વાવ ફ્રેન્ડ્સ, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો ચેવડો બનીને રેડી થયો છે. આપણે બધું સરસ મિક્સ કરીએ. આપણે વસ્તુનું જે માપ લીધું તેનાથી અત્યારે 1 કિલો જેટલો ચેવડો બનીને રેડી છે.